નમસ્કાર, કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અલકંટી આપની સાથે. તો કોમોડિટી રિપોર્ટમાં આજે આપણે જે ખાસ વાત કરવાના છે એગ્રી કોમોડિટીઝની, અને એગ્રી કોમોડિટીઝમાં પણ ખાસ કરીને આપણે પાક નુકસાનની વાત કરવાના છે. આ વર્ષે જે સમસ્યા થઈ છે કે સૌથી પહેલાં તો અલ નીનોની વાત કરવામાં આવી. IMD હોય કે સ્કાયમેટ હોય, જે આપણી પાસે આ વર્ષના ચોમાસાને અંગે અનુમાનો આવ્યા એમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની આગાહી કરવામાં આવી હતી. પણ પરિસ્થિતિ કંઈક આ વર્ષે વિકટ બનતી જોવા મળી છે અને રાજ્યના અમુક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. હવે એના ઘણા બધા કારણો હતા. મલ્ટિપલ સિસ્ટમ સક્રિય થઈ હતી, પણ પૂરની સ્થિતિ ઘણા બધા રાજ્યોની અંદર આપણને થતી, રાજ્યના ઘણા બધા જિલ્લામાં થતી આપણને દેખાય છે અને ઘણા ખેડૂતોના પાકમાં ઘણું બધું નુકસાન થયું છે, કારણ કે ખેતરોમાં આપણે પાણી ભરાતા જોયા છે. તો કયા કયા પાકને કેવા નુકસાન છે, હવે શું કરવાનું રહેશે, કયા પાકને નુકસાન નથી, આ તમામ અંગેની આપણે ખાસ વાતો કરવાની છે. આગળ ખેડૂતે કેવી રીતે આયોજન કરવાનું રહેશે અને આની કિંમતો પર કેવી અસર રહેશે, આ તમામ અંગે આપણે આજે ખાસ ચર્ચા કરવાના છે. તો આની અંદર આપણે ખેડૂતોનો વ્યૂ પણ લઈશું, નિષ્ણાતનો વ્યૂ પણ લઈશું કે કેવી પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે થશે અને જે આપણે ઉપભોક્તાઓ છે એમને કિંમતોમાં કેટલી અસર અહીંયા આગળથી આવી શકે છે. આ તમામની વાત આપણે આજે આ ખાસ કોમોડિટી રિપોર્ટની અંદર કરવાના છે. આપણે ખાસ કરીને જો જોવા જઈએ સાઉથ ગુજરાતની જો આપણે વાત કરીએ તો ત્યાં સુરત, વલસાડ, નવસારી આ બધા જિલ્લાઓ એવા રહ્યા કે ધોધમાર વરસાદ અને જે ચર્ચાઈ રહ્યું છે કે 68માં એક મોટી પૂર આવી હતી, ત્યારબાદની મોટી પૂર અહીંયા આગળથી આ 2026ની જોવા મળી છે અને ઘણું નુકસાન અહીંયા આગળથી થતું જોવા મળ્યું છે. તો આમાં આપણે આજે જે ખાસ વાત કરવાના છે કે ખેડૂતોનું કેવું નુકસાન થયું છે, ઉત્પાદન ઉપર કેવી અસર અહીંયા આગળથી રહેશે, એ અંગેની આપણે ખાસ ચર્ચા કરવાના છે. અત્યારે આપણી સાથે ચર્ચાની અંદર વલસાડ જિલ્લાના ખેડૂત સમાજના મહામંત્રી રૂપેશ પટેલ જોડાઈ ગયા છે. રૂપેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને ખાસ આપણે આજે જે આપણે કોમ્યુનિટી રિપોર્ટનો શો કરી રહ્યા છે, આપણો ફોકસ આજે આ શોનો રહેવાનો છે કે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે, એનાથી કેટલું પાક નુકસાન ખેડૂતોને થયું છે. જે આ પૂરની હોનારત થઈ છે એમાં સાઉથ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ રહ્યા, વલસાડ જિલ્લો પણ એમાંથી એક મુખ્ય જિલ્લો રહ્યો છે. અને ત્યાંના આસપાસના ગામોનું, વલસાડ જિલ્લાના ગામોમાં કઈ રીતના પાક લેવાતા હોય છે અને આ વરસાદની પરિસ્થિતિ જે થઈ, પાણી જે ભરાયા, કઈ રીતની સ્થિતિ ત્યાં વલસાડની અંદર થઈ છે અને ખેડૂતોને કેટલું નુકસાન થઈ રહ્યું છે? ખાસ કરીને વલસાડ જિલ્લા અને નવસારી જિલ્લામાં અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ થયો છે. 24 કલાકની અંદર લગભગ વલસાડ જિલ્લામાં 36 ઇંચ જેટલો એટલે રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે. એના કારણે અમારા વિસ્તારમાં લગભગ 4-5 જેટલી નદીઓ આવેલી છે, ઔરંગા, કાવેરી, ખરેડા અને પાર નદી, અને દરિયાઈનો વિસ્તાર હોવાના કારણે ખૂબ મોટા પ્રમાણમાં ફ્લડ આવ્યું. એના કારણે વરસાદ થયો અને નદી કિનારાના જે ગામો હતા એમાં જે મોટા પાયે ખેતીવાડી થાય છે, એમાં આંબા, કલમો, શેરડી, ડાંગર, શાકભાજીઓ થાય છે, કેળ, પપમ, સુરણ, એવી બધી ખેતીમાં પાણી ભરવાના કારણે ખૂબ વ્યાપક નુકસાન થયું છે. વાડીઓમાં ઝાડો પણ પડી ગયા છે અને એના કારણે ખૂબ મોટા પાયે નુકસાન થયું છે. ઓકે, તો ઘણા બધા પાકોને અહીંયા આગળથી ઘણું નુકસાન થતું આપણને જોવા મળ્યું છે. વાડીઓને નુકસાન થયું છે, ફળની વાડી. આપણે જે ખાસ કરીને વલસાડ જિલ્લાની, નવસારી જિલ્લાની વાત કરીએ તો કેરી અને ચીકુ આ મોટા પાક અહીંયા આગળથી આપણે ખાસ કરીને વાડીઓ જોતા હોઈએ છીએ. તો આ બધા વૃક્ષોને પણ અહીંયા આગળથી નુકસાન થતું દેખાયું છે. તો આ એવા જિલ્લાઓ રહ્યા કે જ્યાં વધારે પડતો વરસાદ થયો, રેલની પરિસ્થિતિ, પૂરની પરિસ્થિતિ આપણે બનતા જોઈ છે. આપણી સાથે ચર્ચામાં હવે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા પણ જોડાઈ ગયા છે. રવિજી, આપનું પણ સ્વાગત છે. અને રવિજી, આજે આપણે ખાસ એગ્રી કોમોડિટીઝની અને આપણો ફોકસ જે છે પાક નુકસાન જે વરસાદ દ્વારા થયું છે, પણ આ વર્ષેની જે સ્થિતિ આપણે રવિજી જોઈ રહ્યા છે કે બહુ જ અસમંજસવાળી સ્થિતિ છે. ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં આપણે કહીએ કે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ બની ગઈ, પૂર આવી ગઈ, રેલ આવી ગઈ, જે સાઉથ ગુજરાતની સ્થિતિ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની બની છે. આપણી સાથે રૂપેશજી સાઉથ ગુજરાતથી, વલસાડ જિલ્લાના ખેડૂત સમાજના જોડાયા છે, જેમણે અહીંયા આગળથી વાત કરી. અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં આપણે કહીએ કે વરસાદની હજી રાહ જોવાઈ રહી છે. વાવણીના આંકડા પણ આપણે જે રીતે જોઈ રહ્યા છે ઓવરઓલ રાજ્યના, એ ઘટતા દેખાઈ રહ્યા છે. તો આખી પરિસ્થિતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને કૃષિ પાકોને આ ક્યાંક નથી વરસાદ, ક્યાંક વધારે વરસાદ, આની કેવી અસર થશે?
જો તે આનું નામ જ અલ્નીનો છે. અલ્નીનોમાં ઓલવેઝ આ સિચ્યુએશન બનતી હોય છે જ્યાં દરિયાકાંઠાવાળા વિસ્તાર છે ત્યાં વરસાદ અતિ ભારે પડે અને ગુજરાત, મહારાષ્ટ્ર આ બધા જે સ્ટેટ છે જે દરિયાથી નજીક છે ત્યાં વરસાદ વધારે હોય અને આગળ એ મોન્સૂન વધી ના શકે દરિયાથી. અને મીન્સ કે એનું રીઝન શું છે કે જે સીનું જે ટેમ્પરેચર છે એ લેન્ડના ટેમ્પરેચર કરતાં વધી જાય એટલે જ્યાં જ્યાં ટેમ્પરેચર જેવું એ વધે અને એના હિસાબે શું થાય કે એ ટેમ્પરેચરના હિસાબે જે મોન્સૂન જે આખું ડેવલપ થાય, એનો જે વરસાદ છે સમુદ્રમાં જ પડી જાય. એટલે જ્યાંથી લીધું છે ત્યાં જ પાણી વરસી જાય. એટલે સમુદ્રના કાંઠા આસપાસના વિસ્તારો છે ત્યાં ઓલવેઝ અલ નીનોના ટાઈમમાં ઇશ્યુ રહે છે. એટલે ત્યાં લીલો દુકાળ પડે અને જે દૂરના મીન્સ કે વિસ્તારો છે, લાઈક કે મધ્ય ભારત છે, નોર્થ છે, અહીંયા થોડું વરસાદનું અછત રહેશે. એટલે બેઝિક આ બંને ક્રોપ માટે ખરાબ છે. લીલો દુકાળ ને સૂકો બંને આ ક્રોપને ખાસું નુકસાન કરી શકે અને આ બંને સિચ્યુએશન આલ નીનોમાં છે. હજી તો એક સારી વસ્તુ એ છે કે પાણી છે, મીન્સ કે સારો વરસાદ છે. બેઝિક ઘણા બધા મીન્સ કે સ્ટેટ એવું છે જેમને પાણીની તંગી પણ છે. તો મારા હિસાબે અનઇવન ડિસ્ટ્રિબ્યુશન ઓફ રેનફોલ એ અલ નીનોનો એક પાર્ટ છે અને આ ટાઈમ નહીં, હજી તો 2 વર્ષ, 3 વર્ષની આ સાયકલ હોય છે. એટલે થોડું સતર્કતાપૂર્વક અહીંયા સોઈંગ રહેશે. સાથે પેટર્ન બહુ ચેન્જ થશે. લાઈક કે જ્યાં જ્યાં વરસાદ વધુ થાય છે અને જ્યાં જ્યાં બિયારણના લોસ જાય છે, એ લોકોને ફરીથી સોઈંગ કરવાની એક ફરજ પડશે. અને આ પણ એક થોડું જે મીન્સ કે આફત છે એ કહી શકાય. તો બેઝિક એવું લાગી રહ્યું છે કે ઊભા પાકો અત્યારે તો હોય નહીં. એટલે જ્યાં જ્યાં બિયારણ જેમને પણ સોઈંગ કરવું છે, એ સોઈંગને લોસ જશે. અર્લી સોઈંગ જે છે બહુ ઇનિશિયલી એને ઊભા પાકને પણ નુકસાન થઈ શકે. ઘણા બધા લોકો જે છે જેને પાણીની અવેલેબિલિટી હોય કારણ કે કેનાલ પછી ઘણા બધા એવા સૌરાષ્ટ્રના અને નોર્થ ગુજરાતના મીન્સ કે શહેરો છે કે ગામડાઓ છે જ્યાં અહીંયા સારું સોઈંગ થઈ જાય છે પહેલા જ. તો બેઝિક આ સિચ્યુએશન જોતા એવું લાગી રહ્યું છે કે હજી ઓવરઓલ સિચ્યુએશન તમે જો તો લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે જે આખું ઇન્ડિયા છે એનો મીન્સ કે જે સોઈંગ છે જે અત્યારે ઓલમોસ્ટ ડન થઈ જતું હોય છે અને ઓગસ્ટમાં મિડ ઓગસ્ટ સુધી તો મીન્સ કે કોઈ પછી રિપોર્ટ આવવાના પણ બંધ થતા હોય છે. એ જે સોઈંગ છે એ હજી 85% પહોંચ્યું છે. એટલે આપણને લાગે ખાલી 15% નો શોર્ટફોલ છે. બટ એગ્રીકલ્ચર ઇકોનોમી માટે 15% નો શોર્ટફોલ ઘણો મોટો શોર્ટફોલ ગણાય. અને આમાં પણ ઘણી પેટર્ન્સ ચેન્જ થશે. જેને ક્રોપ લોસ જશે, સેમ બિયારણ નહીં વાવે, આ લોકો એમાં પણ ચેન્જ કરતા રહેશે. અને આપણી જે ડેફિસિટ હતી જે 33% ની ઓવરઓલ ગુજરાતની એક વીક પહેલા, એ પૂરી સરભર થઈ છે અને હવે આગળના 2-3 દિવસના અનુમાન છે એ પણ થોડા સ્કેરી છે. તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે આ આફત છે, આફત કન્ટિન્યુ રહેવાની છે. અને ઇન કેસ અત્યારે જે લોકો આ આફત પછી સોઈંગ પણ કરશે સારા પાણીના હિસાબે, તો મારા હિસાબે જે આઈએમડી સ્કાયમેટની અનુમાન છે કે સેકન્ડ સ્ટેજ અલ નીનો હોવાથી સપ્ટેમ્બર અને ઓગસ્ટ આ 2માં વરસાદની અછત રહેશે. જો એવું થાય તો આ મોટી હિટ આપણી ઉપર પડી શકે. ઓકે, તો અલ નીનોની અસરને કારણે આપણે જે રીતની સ્થિતિ બનતી જોઈ રહ્યા છે કે ક્યાંક વરસાદ છે, ક્યાંક બિલકુલ વરસાદ નથી અને બંને રીતે પાકને અહીંયા આગળથી નુકસાન થતું દેખાઈ રહ્યું છે. હવે આપણી સાથે ખેડૂત આગેવાન દિલીપ સખિયા પણ જોડાઈ ગયા છે. દિલીપજી, આપના વિસ્તારની અંદર કઈ રીતની પરિસ્થિતિ છે? સૌરાષ્ટ્રની આપણે જો વાત કરીએ તો ત્યાં વરસાદના આગમન નથી થયું, વાવણી ડિલે થઈ રહી છે અને જે અત્યારે રવિજી પણ આપણને સમજાવ્યું કે ખાસ કરીને વાવણી 15% જેટલી ઓવરઓલ રાજ્યની જો આપણે વાત કરીએ તો આપણે પાછળ ચાલી રહ્યા છે કે એટલી વાવણી ઓછી છે. તો વરસાદને કારણે કઈ રીતની પરિસ્થિતિ? અગત્યનો મુદ્દો છે કે વરસાદ અને ખેતી એકબીજાની એમ કહેવાય ને કે એટલા બધા પૂરક છે કે એકબીજાના જીવ હોય છે. ખેડૂતનો દીકરો ખૂબ વરસાદની વાટ જોતો હોય છે. ત્યારે વરસાદ પડે ત્યારે ખેડૂતનો દીકરો એમ બોલતો હોય છે, કાચું સોનું પડે છે, કાચું સોનું પડે છે. ઓલી કહેવત છે ને કે માનવી બહુ મથે ત્યારે વીઘો માન પવાય, રઘુવર રીજે રાંજણા ત્યારે નવખંડ લીલા થાય. ત્યારે ઈશ્વર વરસાદ આપે છે ને ત્યારે ખેડૂતોને એમ કહે ને કે આખી ધરતી હરિયાળી થઈ જાય. પરંતુ આ વર્ષે છેલ્લા 2-5 વર્ષથી આ વરસાદની સાયકલમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ જોવા મળ્યો છે. ક્યાંક ને ક્યાંક વાતાવરણની અંદર કેવી મિસ્ટેકો થાય છે કે ક્યાંક અતિવૃષ્ટિ થાય, ક્યાંક કહેવાય ને કે કમોસમી વરસાદ થાય, ક્યાંક જોઈ તો વરસાદ ન પણ થાય. આવા અનિયમિતતા ખૂબ વધી ગઈ છે. આજથી 5-10 વર્ષ પહેલાના ઇતિહાસમાં જાય તો જ્યારે વાવણીનો સમય હોય ત્યારે એકાદે 100-200 ગામમાં એક સાથે વરસાદ એક ધારો પડ્યો હોય છે. પણ હવે એવું નથી. ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ખૂબ ફરક થયો છે. આ ચાલુ વર્ષની અંદર જોઈએ કે હમણાં સરસ મજાની વાત થઈ, જે મિત્રએ વાત કરી કે આપનો વલસાડ છે, સુરત છે, અમદાવાદ જેવા સિટીની અંદર
ખૂબ પુષ્કળ વરસાદ પડ્યો. જ્યારે ખેતીવાડીની વાત કરવામાં આવે અને ગુજરાતની વાત કરવામાં આવે ત્યારે ગુજરાતને આપણે બે હિસ્સામાં થોડુંક જોઈ શકીએ. એક આપણું ગુજરાત અને એક આપણું સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના મોટા મોટા 12 જિલ્લા છે, સૌરાષ્ટ્ર અને કચ્છ. આ પણ એક ત્યાંનું મોટામાં મોટી કોઈ ધંધાકીય સાયકલ હોય તો એગ્રીકલ્ચર, ખેતીવાડી અને પશુપાલન છે. અને આવડું મોટું જયારે ખેતીવાડીથી હજી પણ 60 થી 65% લોકો ખેતી અને ખેત પેદાશથી જોડાયેલા છે. એવા ટાણે તો સ્વાભાવિક છે કે વરસાદની વાત તો બધા જોતા જ હોય છે. પરંતુ આ વર્ષે એવરેજ અમારા સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે ને તો 15 જૂન પછી વાવણીના સમય થઈ જતો હોય છે. ઘણી વખત 15 જૂન અને 30 જૂનની વચ્ચે વાવણી 50, 60, 70, 90% પૂર્ણ થઈ જતી હોય છે. કોક જ એવું હોય છે કે જુલાઈના પહેલા વીક અથવા પહેલા 15 દિવસમાં વારો આવે. પરંતુ આ વર્ષે શું થયું કે એક તો વાવણી લેટ થઈ. તદુપરાંતની જ્યારે થઈ ત્યારે અમુક ગામના વિસ્તારોમાં કે જેમ કે આપણે જોઈ તો અમારું અમરેલી અને અમરેલીના ઉપરના ભાગમાં વાવણી સારી રીતે થઈ ગઈ. વાવણી ઉપર પણ સારા વરસાદ થયા. પરંતુ ત્યાંથી આપણે જામનગર, રાજકોટ ટપી અને જામનગર અને કચ્છ બાજુના જે જી વિસ્તારમાં જાય એ વિસ્તારની અંદર ઘણા બધા ગામડાઓ એવા છે જી કે હજી 10, 15, 20% વાવણીઓ પણ ક્યાંક બાકી રહી ગઈ છે. તો અત્યારે ખેડૂતો માટે બહુ મહત્વનું વાત વરસાદનું છે. હાલની પોઝિશનમાં જોઈએ તો આવતા સેટરડે, સન્ડે 2 દિવસની ખૂબ આગાહીની પણ વાત થઈ રહી છે. વાતાવરણ પણ ખૂબ સારું છે. પણ જો આ વરસાદ આવી જાય તો સૌરાષ્ટ્ર માટે જે વાવણી બાકી છે એ લોકો માટે પણ ખુશીની વાત આવશે. અને જે લોકોએ વાવી છે, જે જી લોકોનો પાક મોટા થયો છે એ લોકો માટે તો બહુ કહેવાય ને કે બહુ મોટો ફાયદાકારક વાત છે. તો આ જી વરસાદની વાત સૌરાષ્ટ્રની અંદર આ વાવણી બાકી છે એ થોડોક ચિંતાનો વિષય છે. વાવણી બાકી છે અને અત્યારે હજી પણ આગળ વરસાદ પડવાની સંભાવના બની રહી છે. રૂપેશભાઈ, આપની પાસેથી એ જાણવું હતું કે જે અહીંયા આગળથી આપણે વાત કરી રહ્યા છે કે હજી વરસાદ પડવાની સંભાવના છે, આગળ પણ વરસાદ પડી ગયો છે, તો ખાસ કરીને આપણે વલસાડ જિલ્લાની જો વાત કરીએ, કઈ રીતના પગલાં ત્યાં લેવાઈ રહ્યા છે ખેડૂતોના વારે થવા માટે, એમને કોઈ મદદ કરવા માટે, પાક વીમાને લઈને કોઈક વાત હોય, કઈ રીતના ત્યાં આગળ ખેડૂતો માટે પગલાં લેવાઈ રહ્યા છે? વલસાડ જિલ્લામાં એટલો બધો વરસાદ થયો છે એના કારણે એટલું વ્યાપક નુકસાન છે. ખાસ કરીને કાંઠા વિસ્તારમાં અમારા અગરિયા લોકો મીઠું પકવવાનો ખૂબ મોટા પ્રમાણમાં મીઠું પકાવતો હોય છે. એ પણ આ વર્ષે બિલકુલ નામશેષ થઈ ગયું છે. કાંઠા વિસ્તારમાં અમારા ઉમરગામથી વલસાડ સુધી ઝીંગા ઉછેરનો પણ બહુ મોટો વ્યવસાય છે. આપણા કોળી પટેલ માછીમાર લોકો બહુ મોટા પાયે એનું ખેતી કરતા હોય છે. એના વ્યવસાયના સ્વરૂપમાં એમાં પણ ખૂબ વ્યાપક નુકસાન થયો છે. મીઠું તો એક મુઠ્ઠી જેટલું મીઠું પણ રહ્યું નથી. એટલે કરોડો રૂપિયાનું નુકસાન અમારા વલસાડ જિલ્લામાં થયું છે. અને જ્યાં સ્લમ એરિયા છે એમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં પાણીના ઘૂસી ગયા. એના કારણે ઘરગથ્થરી વસ્તુઓ, નાના મોટા ઘરો, ઝૂંપડાઓ પણ એમાં ફ્લડમાં વહી ગયા છે. અહીં ગઈકાલે જ ગુજરાત સરકારના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ વિઝિટ કરી અને એમાં એમણે વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી અને અહીંના જે ગ્રામ સેવક બાગાયત અધિકારીઓ દ્વારા ગામે ગામ સર્વેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. એના રિપોર્ટ આવ્યા બાદ કૃષિ મંત્રીશ્રીએ ખાતરી પણ આપી છે કે જે કંઈ જાહેર પેકેજ જાહેર કરવામાં આવશે એ પણ જાહેરાત કરવામાં આવશે. પણ વલસાડ જિલ્લામાં ઇતિહાસમાં ન બનેલું હોય એટલું મોટું વ્યાપક નુકસાન વરસાદને કારણે થયું છે. ઓકે, તો સરકાર દ્વારા પગલાઓ લેવાની શરૂઆત અહીંયા આગળથી કરવામાં આવી છે. પાક સર્વે કરવામાં આવશે અને રાજ્યના કૃષિ મંત્રીએ ત્યાં પોતે વ્યક્તિગત રીતે મુલાકાત લઈને આશ્વાસન આપ્યા છે કે સર્વે બાદ અહીંયા આગળથી એક રાહતની કોઈક જાહેરાત કરવામાં આવી શકે છે. રવિજી, હવે જો આપણે અહીંયા આગળથી વાત કરીએ કે ખાસ કરીને જે આ વરસાદને કારણે કયા પાકોને નુકસાન થશે અને જે આપણે એગ્રી કોમોડિટી વાઇઝ જોતા હોઈએ છીએ કે અસેન્શિયલ કોમોડિટી ઘઉં, ચોખા, આ બધાને ઉત્પાદનને લઈને કેવી રીતની આપણે સ્થિતિ જોઈશું? જો પ્રાઇસના આઉટલુકની વાત કરીએ તો આને કારણે કેવી અસરો આવી શકે? આઈ થિંક કે જેને ઇનિશિયલ ફેઝ પર વધારે પાણી જોઈએ છે એ બધા તો ક્રોપ છે એનું સોઈંગ કદાચ મીન્સ કે જે છે એ રીતે રહી શકે. બટ મીન્સ કે જે બિયારણનું ચેન્જ થશે, જે થોડી બહુ ચેન્જીસ આવશે એના હિસાબે મને એવું દેખાઈ રહ્યું છે કે જે હિટિંગ આપણને વધારે તો સૌરાષ્ટ્ર બેઝ છે, તો કપાસ છે, કોટન છે, અહીંયા મગફળી છે, ઘણા બધા પાકો છે જે સૌરાષ્ટ્ર બેઝ છે, જે ઇનિશિયલ ફેઝ પર થોડું અહીંયા ઇશ્યુ થઈ શકે. સાથમાં જો ઓવરઓલ ઇન્ડિયાની વાત કરીએ તો અહીંયા મીન્સ કે સૌથી મોટો ઇશ્યુ આવશે રાઈસને આવશે, એટલે ડાંગર. કારણ કે નોર્થમાં હજી કોઈ એવો વરસાદ પડ્યો નથી નોર્થ ઇન્ડિયામાં, અને સૌથી મોટા સેન્ટર્સ છે ત્યાં બહુ પાણીની અછત છે. એટલે એ પાણીની અછત પર સોઈંગ કરવું મુશ્કેલ થાય. તો એ હિસાબે પણ મારા હિસાબે આ એક ક્રોપ છે જેને થોડું વધારે હિટ થઈ શકે. ટર્મરિકના ક્રોપને હિટ થશે.
કારણ કે સોઈંગના આંકડા હજી પણ ખાસા એવા ડિલેડ છે અને ઓછા આવી રહ્યા છે. અક્રોસ ધ બાસ્કેટ શું થશે કે જો સોઈંગ રિકવર પણ થાય છે કે મીન્સ કે થોડી પેટર્ન પણ યોગ્ય થાય છે, તો પણ આ વખતે અરાઇવલ્સ ડિલે રહેવાની છે અને એના હિસાબે કારણ કે જે પણ જૂનની પરિસ્થિતિઓ આપણે જુલાઈ એન્ડમાં ફેસ કરી રહ્યા છે. એટલે હવે શું થશે કે મીન્સ કે એકાદ મહિના, 1.5 મહિના જેવો ક્રોપ કાફી ડિલે આવશે અને આપણે જે મેજરલી ડિમાન્ડ છે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આ 3 મહિનાની ડિમાન્ડ ખરીફમાં વધતી હોય છે. એ ટાઈમે લોકો રેડી હોય છે, પ્રિપેર્ડ હોય છે. સાથે ફેસ્ટિવિટી પણ હોય એટલે ડિમાન્ડ પણ એક એબ્સોર્બ કરવા માટે એક સારું સાધન બને. પણ આ ટાઈમે એ ઇશ્યુ રહેશે. પલ્સીસમાં પણ એક હિટ લાગી શકે. કારણ કે પલ્સીસમાં પણ રિપોર્ટ છે કે ઘણા બધા આ વખતે સોઈંગ છે પાછળ હટી શકે. અહીંયા ઓઇલસીડમાં બહુ ઇશ્યુ નહીં થાય. આઈ થિંક ગુવાર છે એને બહુ ઇશ્યુ નહીં થાય. સ્પાઇસીસ કારણ કે ઘણી સ્પાઇસીસ છે જે રવિ ક્રોપ્સની સ્પાઇસીસ છે. એ પણ અર્લી સોઈંગના એક સમાચારથી એને પણ રિલીફ છે. પણ જે ખરીફમાં ખાલી ખરીફ બેઝ કોમોડિટી છે, એ બધા આઈધર તો એ મીન્સ કે ક્રોપ ડિલે થવાની પોસિબિલિટીઝ છે. અત્યારે સોઈંગ જે રીતે ચાલી રહ્યું છે ઓર તમે જો તો ક્રોપ છે એ ખરાબ મીન્સ કે જે સોઈંગ છે એ થયું છે એના ખરાબ થવાથી અહીંયા ચેન્જીસ પણ ઘણા થશે. કારણ કે અત્યારે જે રીતે રિપોર્ટ આવી રહ્યા છે અર્લી સોઈંગના રિપોર્ટ છે. પણ ત્યારે થોડું સોઈંગ પછી એ કન્ફર્મેડ રિપોર્ટ આવશે એને મિડ ઓફ ઓગસ્ટ થઈ જશે. તો ત્યાં સુધી ખ્યાલ ઓછો આવશે. બટ મારા હિસાબે અત્યારે ઇનિશિયલ ફેઝ પર કપાસ, મગફળી, ડાંગર આ બધાને ગુજરાત બેઝ જે કોમોડિટી છે એ આ 3-4 કોમોડિટીઝ છે જેને વધારે લોસ થઈ શકે છે. આપણી સાથે ચર્ચાની અંદર રૂપેશ પટેલ પણ જોડાયેલા છે. રૂપેશજી, આગળ આપની પાસેથી એ જાણવું હતું કે દક્ષિણ ગુજરાતની અંદર, વલસાડ જિલ્લાની અંદર શેરડીનો પાક, ડાંગરનો પાક પણ લેવાતો હોય છે. તો ત્યાં આ જે વરસાદના પાણી ભરાયા છે એનાથી નુકસાન છે, ફાયદો છે કે પાણી ઓસરી જાય તો એટલું બધું નુકસાન નહીં થાય? કઈ રીતની સ્થિતિ બની રહી છે? ગુજરાતમાં ખાસ કરીને શેરડી, ડાંગર અને શાકભાજી ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. શેરડીના પાકમાં પણ પાણી ભરવાના કારણે એમાં ગ્રોથ અટકી જતો હોય છે. ડાંગરના પાકમાં જે નદી કિનારાના ગામડાઓ હતા એમાં પાક ધોવાઈ ગયો છે, બિલકુલ ધોવાઈ ગયો છે. અને શાકભાજી પણ બિલકુલ ઉપરથી પાણી ભરવાના કારણે એ ધોવાઈ ગયો છે. એટલે શાકભાજી અને શેરડીમાં પણ મોટા પાયે નુકસાન છે જ. એટલે વલસાડમાં જોઈએ તો દરેક શાકભાજીનો ભાવ પણ આસમાને છે અને જે કંઈ થાય છે એ બધું જ એડે ગયું છે. એટલે ખેડૂતની જે કંઈ મહેનત છે એમાં જે દવા, છાત, બિયારણ કે એનો જે કંઈ ખર્ચો છે એ પણ ખર્ચો નીકળી શકે એવી કોઈ પરિસ્થિતિ જ નથી. એટલે વલસાડ જિલ્લામાં અને બીજી એગ્રીકલ્ચર સિવાય પણ બહુ ફ્લડના કારણે બહુ મોટા પાયે નુકસાન થયું છે. એટલે અમારી આપના માધ્યમથી સરકારશ્રીને પણ વિનંતી છે કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા અને દક્ષિણ ગુજરાત માટે ખાસ મોટું રાહત પેકેજ જાહેર કરે એવું ખેડૂતો પણ ઈચ્છી રહ્યા છે. પાકોને નુકસાન છે એની સાથે સાથે અન્ય નુકસાનો પણ છે અને સરકારને આ મદદની અપીલ પણ અહીં આગળથી કરવામાં આવી છે. દિલીપભાઈ, આપની પાસેથી એ જાણવું હતું કે જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે અમુક જગ્યાએ વધારે વરસાદ છે, અમુક જગ્યાએ ઓછો વરસાદ છે અને હજી આગળ વરસાદ પડવાની આગાહીઓ થઈ છે. તો ખેડૂતે હવે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ? કઈ રીતની સાવચેતી ખેડૂત રાખી શકે જ્યારે આવા ચોમાસાની અનુમાનો આવ્યા હોય? મહત્વની વસ્તુ, જ્યારે અમે વાત કરી કે ક્યારે પણ કોઈ પ્રકારનો અનિયમિત વરસાદ પડે, કમોસમી અતિવૃષ્ટિ છે કે ભારે વરસાદ કે પછી ન પણ થયો, જ્યારે પણ આવું થાય ને ત્યારે આ ધરતી ઉપર મોટામાં મોટો કોઈ સામનો અને મોટામાં મોટી કોઈ નુકસાની થતી હોય ને તો એ ખેડૂત અને જગતના તાતને હોય છે. પરંતુ હવે જ્યારે સૌરાષ્ટ્રની અંદર આવો માહોલ બની રહ્યો છે, વરસાદની આગાહી છે, તો એક ખેડૂત આગેવાન તરીકે પણ ખેડૂતોને પણ આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે હવે એને પાકમાં ફેરબદલી કરવી જોઈએ. જેમ કે કપાસ અને એરંડા જેવા જે લાંબા પાક હોય એની જગ્યાએ ઘટાડી અને નાના કઠોળના પાક છે, તલના પાક છે, બાજરીના પાક છે, એવા પાકોના વાવેતર કરવા જોઈએ. જેથી કદાચ પાછળ વરસાદનો ખેંચ પડે, સમય ઓછામાં કદાચ પાછળ વરસાદ ન થાય તો એ લોકોનો પાક ફેલ ન થાય. એટલે આ વિષયનું ખાસ કાળજી રાખવાની છે. બીજી વાત, જ્યારે ભારે વરસાદની આગાહી હોય ત્યારે ખેડૂતોએ ખાસ પોતાના ખેતરોની અંદર પોતાના જે કાઢિયાના નિકાલો છે એની પણ ખાસ સાફ સફાઈ રાખવી જોઈએ કે એમાં વધારેમાં વધારે કોઈ કચરું ભેગું ન થાય. ઘણી વખત ખેડૂતોના ખેતરના પાળા ધોવાઈ જતા હોય, ખેતરું ધોવાઈ જતા હોય, ત્યારે જ્યારે આવી મોટી નુકસાની આવે ને ત્યારે જગતના તાત માટે એ ખૂબ મોટી આફત હોય છે. કારણ કે એની તાકાત ન હોય કે એનું ખેતર પાછું સરળ કરી શકે, કારણ કે એ ખૂબ લાંબી નુકસાની. પરંતુ જ્યારે વરસાદના સમયમાં એવી નાની મોટી અમુક વસ્તુઓની જ્યારે આપણે ધ્યાન રાખી શકીએ
જી તો ખૂબ ફાયદો થાય. પણ જે અતિવૃષ્ટિ છે, ત્યાં વરસાદ છે ને હવે વરસાદની જરૂર નથી, તો એવા સમયે ખેડૂતોએ પોતાના ખેતરમાં નાના મોટા કહેવાય ને કે આપણે રાપ વખતી હોય, નાના મોટા જો ચાં કરી નાખે જી અને વ્યવસ્થિત પાણીનો નિકાલ ઝડપથી થઈ જાય તો તેના ઊભા પાકને નુકસાન ન જાય. ઓકે, તો એ પાણીના વસ્તુનું પણ નિકાલની ખાસ વ્યવસ્થા ખેડૂત પણ ખાસ કરીને ખેડૂતોએ કરવાની કરવી જોઈએ. જરૂર હોય છે. કરવી જોઈએ. રવિજી, થોડો સમય ઓછો છે પણ એડિબલ ઓઇલને પણ આપણે સ્પર્શી લેવું છે, કારણ કે ત્યાં પણ આપણે જોઈ રહ્યા છે પામ ઓઇલમાં સારી તેજી છે, તો સામે બાજુએ જે ઇમ્પોર્ટના આંકડા એડિબલ ઓઇલના ખાતે તેલના આવી રહ્યા છે એ વધીને આવી રહ્યા છે. એડિબલ ઓઇલની સ્થિતિ ઉપર થોડી માહિતી આપશો રવિજી? હાજી, બેઝિકલી અત્યારે એડિબલ ઓઇલમાં તો અક્રોસ ધ ગ્લોબ છે, એક ક્વાર્ટર જે ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ધીસ કેલેન્ડર યર ભાવ વધ્યા હતા, પછી ધીમે ભાવ ઘટતા ગયા, પણ પાછું જે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે તમે એક મહિનાની અંતર્ગત જો એક વર્ષમાં જો તો પ્રાઇસ લોઅર લેવલથી સારા વધ્યા છે, અને પલ્સીસમાં પણ જો લોઅર લેવલ પ્રાઇસ ગયા હતા પાછા પ્રાઇસ વધી ગયા છે. તો હાલનીનો મીન્સ કે ગ્લોબલી એક ચિંતા છે, એટલે બેઝિકલી એવું લાગી રહ્યું છે કે આજે અત્યારે ખાદ્ય તેલ છે એનું ઇમ્પોર્ટ અત્યારે લાસ્ટ મંથમાં, કારણ કે હાયર પ્રાઇસના હિસાબે આપણે જૂનમાં ઓછું ઇમ્પોર્ટ કરું, જુલાઈના આંકડા થોડા સારા આવશે એવું લાગી રહ્યું છે, કારણ કે પ્રાઇસ થોડા નીચે હતા, અને બેઝિક એવું લાગી રહ્યું છે કે આઈ થિંક કે જુલાઈ અને ઓગસ્ટ લાસ્ટ મંથ હશે. પણ જે રીતે ઓઇલ સીડના પ્રાઇસ છે પેરિટી પણ સારી આવી રહી છે, એટલે અહીંયા મીન્સ કે બંને ઇન્ડસ્ટ્રી માટે અને ફાર્મર બંને માટે વિન વિન સિચ્યુએશન છે. અધરવાઇઝ આ ટાઈમે જે મીન્સ કે ભાવ છે ઓઇલ સીડ્સના બહુ ઘટી જતા હોય છે, અને હિસ્ટોરિકલી જોઈએ તો એડિબલ ઓઇલના પ્રાઇસ પણ ઓગસ્ટથી નીચે જતા હોય છે. એ આ વખતે નહીં જાય, અને આ વખતે મને એવું લાગી રહ્યું છે કે આપણે અક્રોસ ધ એગ્રી બાસ્કેટ પર્ટિક્યુલર ઓઇલ સીડ્સ છે સાથે પલ્સીસ છે એમાં એકવાર હાયર કોસ્ટ આપણને નડી શકે છે. ઓકે, તો પલ્સીસ અને ઓઇલસીડમાં આપણને હાયર કોસ્ટ નડી શકે છે. વરસાદને કારણે ઘણા પાકોને નુકસાની થઈ છે, એ અંગેની આપણે આ ખાસ ચર્ચા કરી છે. અને આ ચર્ચામાં ભાગ લેવા બદલ રૂપેશજી આપનો, દિલીપજી આપનો અને રવિજી આપનો ખૂબ ખૂબ આભાર, અમારી સાથે આ ખાસ શોમાં જોડાઈને આ ચર્ચામાં ભાગ લેવા બદલ. ત્યારે જ કોમ્યુનિટી રિપોર્ટ આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.